પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચાલો શરૂ કરીએ. ચેપ્ટર નંબર 12 છે. ખૂબ જ નાનકડું અને સારું એવું મસ્ત મજાનું ચેપ્ટર છે. અન્ન સ્ત્રોતોમાં સુધારણાઓ. અન્ન સ્ત્રોત એટલે આપણને જાતિ સ્ત્રોત સ્વરૂપ એટલે કે અન્ન છે આપણે મેળવતા હોઈએ એમાં સુધારા વધારા કઈ રીતના કરીએ કે જેથી અન્નનું ઉત્પાદન સારું થાય, નુકસાન ઓછું થાય અને સસ્તું પડે. એના વિશે વિવિધ માહિતીઓ તમને આપેલી છે. આજનો લેક્ચર એવો રાખ્યો છે આપણે કે સવાલ અને નીચે જવાબ. તમારે આવો સવાલ પૂછાણો તેનો જવાબ કઈ રીતના આપણે લખી શકો એ રીતના આખી સ્લાઇડ બનાવેલી છે. કેમ કે આખું ચેપ્ટર ઓલરેડી તમે સમજી ગયા હો, ભણી ગયા હો, પણ સવાલ પૂછે તેમાં જવાબ કઈ રીતના લખવો એના વિશેનો આપણે લેક્ચર છે. સ્પેશિયલી એ રીતના ગોઠવેલો છે. ઓકે, તો વિભાગ બી માં જે સવાલો પૂછાય છે હા એ રીતની આપણે સ્લાઇડ બનાવી છે. આ તમને 11 થી 18 જે પ્રશ્નો આપ્યા છે ને એ વાર્ષિક પરીક્ષાને અનુલક્ષીને છે, એટલે એ તમારે ધ્યાનમાં નથી લેવાનું. જે ઇમ્પોર્ટન્ટ સવાલ છે એ તમારે ધ્યાનમાં લેવાના છે. થોડુંક મોટું કરી નાખો જેથી તમને દેખાય. ચલો, સવાલ નંબર 1. તમારી ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયના સવાલ પણ આમાં આવી જશે. જે ટેક્સ્ટ બુકની અંદર ઇનટેક્સ ક્વેશ્ચન વચ્ચે વચ્ચે જે સવાલો આપેલા છે એ પણ આવી જશે, અને વધારાના જે ઇમ્પોર્ટન્ટ સવાલો છે આઈએમપી સવાલો એ પણ આવી જશે. અહીંયા જેટલા સવાલો છે લગભગ મોટાભાગના બધા આઈએમપી જ હશે. ઓકે, તો તમને કોણ રોકે? હો જાઓ શરૂ. સાહેબજી બહુ વાત કરી લીધી, હવે શરૂ કરી દો. ચાલો શરૂ કરી દઈએ. સવાલ છે કે ખોરાક સજીવોમાં ખોરાકની જરૂરિયાત જણાવો અને આપણા ખોરાકના સ્ત્રોતો કયા કયા છે એ જણાવો. તો સૌથી પહેલા મુદ્દામાં તમારે શું લખવાનું છે? આપણે જરૂરિયાત શું લેવા છે? ખોરાક ખાવાની જરૂરિયાત શું લેવા છે? અને ખોરાકના સ્ત્રોત એટલે કે આપણે શેમાંથી ખોરાક છે લઈ શકીએ, કયા એવા પદાર્થો છે કે જે આપણે ખોરાક તરીકે ઉપયોગમાં લઈ શકીએ. જવાબમાં તમારે લખવાનું રહેશે કે બધા સજીવોને ખોરાકની જરૂરિયાત હોય, સ્વાભાવિક છે. બધા સજીવોને ખોરાકની જરૂરિયાત હોય, અને ખોરાકમાંથી કયા કયા ઘટકો પ્રાપ્ત થાય છે એના વિશે તમારે માહિતી લખવાની કે ભાઈ કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર. કેટલા ટોટલ? 5 ઘટકો છે. કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર પ્રાપ્ત થાય છે. અને ખોરાકના આ બધા ઘટકો, હવે તમારો જવાબ શરૂ થાય કે શું લેવા જરૂરી છે કે આ બધા ઘટકો મળે છે. અને ઘટકો શું લેવા જરૂરી છે? તો કે ભાઈ આપણે વૃદ્ધિ કરવા, વિકાસ કરવા અને આપણું સ્વાસ્થ્ય છે એ જળવાય રહે એના માટે અગત્યના, જેથી આપણે ખોરાક લેવો પડે. હવે ખોરાકના સ્ત્રોતો કયા કયા છે? તો કે ભાઈ આપણા ખોરાકના સ્ત્રોતો સૌથી પહેલા તો વનસ્પતિઓ, જે તમે શાકભાજી ને એ ખાઓ છો. શાકભાજી છે, ફળ, ફ્રૂટ છે, ફળ શાકભાજીઓ જે ખાઓ છો એ. અને બીજું છે પ્રાણીઓ દ્વારા. પ્રાણીઓ દ્વારા એટલે એનો મતલબ એવો નથી કે પ્રાણીઓને ખાવા, પણ પ્રાણીઓની જે પેદાશો હોય, જેમ કે દૂધ છે, એનો ઉપયોગ છે તમે કરી શકો ખોરાક તરીકે. દૂધમાંથી દહીં બનશે તો એ ઇનડાયરેક્ટલી શેમાંથી મળેલું છે? પ્રાણીમાંથી જ મળેલું છે. દૂધમાંથી છાશ, દહીં કે છાશ જે કઈ બનાવો છે એટલે પ્રાણીઓ દ્વારા અને વનસ્પતિઓ દ્વારા છે આપણે ખોરાકની પ્રાપ્તિ છે કરી શકીએ. મોટા ભાગના ખાદ્ય પદાર્થ છે એ મેળવી શકીએ. અને એ સિવાયના સૌથી વધારે માત્રામાં ખોરાક આપણે ક્યાંથી મેળવીએ છીએ? ખેતીવાડી એટલે કે કૃષિમાંથી. ક્યાંથી મેળવીએ છીએ? કૃષિમાંથી. યસ માનો બોલો. હલો માનવ. સર, આ જે પ્રશ્નો છે હે એ એક આજે વિજ્ઞાનની, આ જે પ્રશ્ન છે બુક, હા આ સ્લાઇડ મારી પાસેની બુક પડી છે, ઓકે તો એ પ્રશ્ન ન લખું તો ચાલશે? હા હા ચાલે ચાલે. આ તો જેને અત્યારે લખવાની અનુકૂળતા હોય લખી જો સાથે સાથે, અને જેની પાસે અત્યારે અનુકૂળતા ન હોય તો ખાલી સ્ક્રીનશોટ લઈ લો. ઇન કેસ ક્યારેક તમને ફાઇલ ન મળે, મોબાઈલમાં કંઈક ખોવાઈ જાય એવું બને, તો તમે છે એ તમારી પાસે પરીક્ષા ઉપર સાથે રહે એના માટે. ઓકે, તો કે ભાઈ ખેતીવાડીમાંથી અને પશુપાલનમાંથી આપણને વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થો છે એ મળી રહેશે. ચલો સ્ક્રીનશોટ લઈ લો આનો, પછી આપણે નવો ક્વેશ્ચન છે જોઈએ. સવાલ છે આ તમારે પહેલો ટોપિક જે પૂરો થાય ને તરત એની નીચે આ સવાલ આપેલો છે કે ભાઈ અનાજ, કઠોળ એટલે કે દાળ, એને કઠોળ કીધું. ફળો અને શાકભાજીમાંથી આપણને શું શું મળે છે? આપણને શું શું મળે છે? પ્રકાશ અવધિનો અર્થ એવો થાય, લઈ લીધું ઓકે, કે કેટલા સમય સુધી વનસ્પતિ કે જે પાક આપણે ઉગાડ્યો છે એને પ્રકાશ મળી શકે? સૂર્યપ્રકાશ, એને કહેવાય પ્રકાશ અવધિ. પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત હોય છે. પુષ્પ સર્જન એટલે કે ફૂલનું નિર્માણ થાય એને પુષ્પ સર્જન કહેવાય.
ઓહો, બહુ ડાર્ક છે. પુલનું નિર્માણ એને કહેવાય પુષ્પ સર્જન. અને વૃદ્ધિ સૂર્યપ્રકાશ પર આધારિત છે. સૂર્યપ્રકાશ કેટલી માત્રામાં મળશે એની ઉપર પુષ્પનું સર્જન કે કર્માઈ જવું ઈ નક્કી થશે. અને વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પણ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે છે. તથા પાકના હવે પ્રકારો કયા કયા છે કે પ્રકરણ સારના મુદ્દા 3 માં તમને કૃષિ પાકના પ્રકાર એટલે કે ખરીફ પાક, રવિ પાકની સમજૂતી આવે. આપણે આની પછી આગળની અમુક સ્લાઇડ આવશે એમાં આવી જશે ખરીફ પાક શું છે અને રવિ પાક શું છે. એ પણ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. ઓકે, નવી જાતોને આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ નથી એટલે આપણે ઓકે. આવડો છે આઈએમપી સવાલ છે. ઘણી વખત 2 માર્કમાં લગભગ 90% સ્કૂલમાં આ સવાલ હોય ને હોય જ. આ ચેપ્ટરમાંથી આ બે માંથી કોઈ પણ એક સવાલ તો હશે ને હશે જ. એટલે ગુરુ પોષક તત્વો અને લઘુ પોષક તત્વો છે એ યાદ કરી નાખવાના. આપણે શીખવાડી દઈશું કઈ રીતના યાદ રાખવા, યાદ રહી જશે. ગુરુ એટલે કે બૃહદ, બૃહદ એટલે જે મોટો હોય ને એને બૃહદ કહેવાય. ગુરુ પોષક તત્વો એટલે શું અને એના નામ દર્શાવવાના છે. ભાઈ ગુરુ પોષક તત્વો, વનસ્પતિને પોષક તત્વો જો વધારે માત્રામાં જોઈએ એને ગુરુ પોષક તત્વ. ગુરુ કીધું ને મોટી માત્રામાં જોઈએ એને ગુરુ પોષક તત્વો કે. કયા કયા છે? નાઇટ્રોજન, પોટેશિયમ, ફોસ્ફરસ. આ 3 વસ્તુ માટે યાદ રાખશો તમે NPK. કેમ કે NPK નામનું ખાતર પણ આવે છે. હું કલર ચેન્જ કરી નાખું. NPK ખાતર પણ આવે છે. N એટલે કે નાઇટ્રોજન, P એટલે કે ફોસ્ફરસ અને K એટલે પોટેશિયમ. આનું ખાતર છે બજારમાં મળે. વનસ્પતિ સારી માત્રામાં આપણે ઉગાડવી હોય આનું ખાતર છે નાખવામાં આવે જેથી એને આ પોષક તત્વો છે મળી રહે. એ સિવાયના ગુરુ બીજા કયા છે તો આ 3 તમારે નામ યાદ રાખી લેવાના: કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. NPK, NPK, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર. NPK, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર. શેમાં આવશે? ગુરુમાં. ગુરુ હું લેવા કીધા? વનસ્પતિને વધારે માત્રામાં જોતા છે. હોલે હોલે હોલે, ચલો હોલે હોલે હો જાયેગા. પછી આગળ જોઈએ લઘુ એટલે કે સૂક્ષ્મ પોષક તત્વો કોને કહેવાય? કે ભાઈ ઓછી માત્રામાં જરૂર પણ જરૂર તો છે. ઓછી માત્રામાં પણ જરૂર તો છે. એવું નથી કે આપણે એને સાવ આપીએ જ નહીં. આની જરૂર તો પડે જ. લઘુ પોષક તત્વો એટલે કે જે સૂક્ષ્મ પોષક તત્વો એ ન મળે તો પર્ણો છે એ રાતા રંગના થઈ જાય છે. લીલા પર્ણો હોય ને એમાં ડાઘા તમને જોવા મળે, ડાઘા પડી જાય પર્ણો ઉપર. હા રેહાનભાઈ, રોહનભાઈ સોરી. સર હા પેલો ગુરુ પોષક વાળો રિપીટ કરાવ. હા, ગુરુ પોષક તત્વ એટલે કીધું કે વધારે માત્રામાં જરૂર છે એટલે એને ગુરુ કીધા. ગુરુ બૃહદ, બૃહદ એટલે મોટી માત્રા. બૃહદ એટલે બહુ મોટું હોય એને બૃહદ કહેવાય અથવા તો ગુરુ કહેવાય. મોટી માત્રામાં જરૂર પડે છે એટલે એને ગુરુ પોષક તત્વો. યાદ કેમ રાખશું? NPK, NPK ખાતર આવે છે. જેને ખેતીવાડી ને એવું હોય ને એને ખબર હશે કે NPK વસ્તુ શું છે. ખાતરનું નામ છે. NPK માં કયા મુખ્ય 3 ઘટકો હશે? નાઇટ્રોજન, N, P એટલે કે ફોસ્ફરસ, K એટલે પોટેશિયમ. પોટેશિયમની સંજ્ઞા છે કે, રાસાયણિક સંજ્ઞા છે પોટેશિયમની કે. એ સિવાયના બીજા 3 તમારે યાદ રાખવાના: કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર. NPK, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર. આગળ જોઈએ લઘુ પોષક તત્વો. ઓછી માત્રામાં જરૂર પણ જરૂર તો પડશે. ઓછી માત્રામાં જરૂર છે પણ જરૂર તો પડશે. એમાં પણ તમારે 1, 2, 3, 4, 5, 6 અને 7 એમાં પણ 7 છે તમારે યાદ રાખવાના. ઓલામાં 6 છે આમાં 7 છે. ગુરુ પોષક તત્વો ક્યારેક પૂછે તો કેટલા કહેવાના? 6. 6 છે. 1, 2, 3, 4, 5, 6. અને લઘુ પોષક તત્વોની સંખ્યા ક્યારેક પૂછી લે તો 7 છે એ યાદ રાખજો. ઓકે, કયા કયા છે? મેંગેનીઝ, બોરોન, આયરન. મેંગેનીઝ, બોરોન, આયરન. ઝિંક, કોપર, ક્લોરીન. એ રીતના યાદ રાખજો. ઝિંક, કોપર, ક્લોરીન. અને છેલ્લે આનું નામ યાદ રાખજો, મોલિબ્ડેનમ. આ પણ એક તત્વનું નામ છે, મોલિબ્ડેનમ. બહુ ઉધરસ થઈ ગઈ છે. અશ્વિન પરમાર. યસ અશ્વિન ભૈયા. અશ્વિનભાઈ બોલો. હેલો હા હલો. સર, આપણા રેકોર્ડિંગ લેક્ચર મળશે ને? હા હા, ઓલા ભાઈને કહી દઈશ કે રેકોર્ડિંગ કરી રાખજો એટલે મળી જાય હો તમને.
ઓકે ઓકે સર. ઓકે 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 મોલિબ્ડેનમ ની સંજ્ઞા શું છે? મોલિબ્ડેનમ એટલે એમબી. મોલિબ્ડેનમ એમબી. મોલિબ્ડેનમ. ચલો. મેંગેનીઝ, બોરોન, આયરન, ઝિંક, કોપર, ક્લોરીન અને મોલિબ્ડેનમ એ તમારે થઈ જશે લઘુ પોષક તત્વો. ચલો આનો ફોટો પાડી લો, સ્ક્રીનશોટ લઈ લો. Painted, Painless Learning.